મિત્રો હું છું પરમેન અનિશા, તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે। અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે। વિસ્તારની જીવાદોરી ગણાતા સુરવો ડેમ અને સુરવો નદીના ચેકડેમોમાં તળિયા દેખાવા લાગતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। વરસાદમાં વિલંબ અને ભારે ગરમીના કારણે પીવાના પાણી, પશુઓના પાણી અને ખેતી માટે જરૂરી જળ સંગ્રહ ઝડપથી ખૂટી રહ્યો છે। સ્થાનિકો, ખેડૂતો અને પશુપાલકોનો આક્ષેપ છે કે જો તાત્કાલિક નર્મદાનું પાણી સૌની યોજના મારફતે સુરવો ડેમમાં છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં 4 થી 5 દિવસે પાણી વિતરણ કરવાની નોબત આવી શકે છે, જેના કારણે પાણી માટે ગંભીર સંકટ અને લોકોમાં અસંતોષ ફેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વડિયાના સરપંચ મનીષ ઢોલરિયા સહિત ગ્રામજનોએ રાજ્ય સરકાર અને વિસ્તારના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાને તાત્કાલિક હસ્તક્ષેપ કરી સૌની યોજના દ્વારા સુરવો ડેમ અને ચેકડેમો ભરવાની માંગ કરી છે। હવે સરકાર આ ગંભીર પાણી સંકટને લઈને કેટલાક ઝડપથી પગલાં ભરે છે તેના પર સમગ્ર વિસ્તારની નજર મંડાઈ છે। મારું નામ મનીષભાઈ ઢોલરિયા છે। હું મારી ફરજ સરપંચ તરીકેની બજાવું છું। વડિયાની અંદર અત્યારે આપણે 4 દિવસે પાણી આપીએ છીએ અને વડિયાનો ડેમ જે રિપેરિંગ કરવા માટે ખાલી કરવામાં આવ્યો હતો, તો સરકારશ્રીને એક મારી અપીલ છે કે સૌની યોજનાથી આ ડેમ ભરવામાં આવે તો લોકોને વડિયા ગામની અંદર માલઢોર એટલા છે, 16 થી 17 હજાર ગાયો છે, ઘેટા બકરા છે, 3 મોટી ગૌશાળા આવેલી છે, તેમાંય પણ માલઢોર એવડું છે। એટલે વડિયાની અંદર પાણી જે બોર કરેલા હતા ત્યારે પાણી એમાં વયું ગયું છે। અત્યારે નર્મદાથી ગામને પાણી આપીએ છીએ, એમાંય 4 દિવસે 5 દિવસે આપીએ છીએ તોય ભેગું થતું નથી। એટલે હવે જો એવું હજી આ ડેમમાં પાણી નહીં આવે તો 10 દિવસે પાણી કરવા દેવાની એક પરિસ્થિતિ થશે। અને વડિયાની અંદર સૌની યોજનાથી જો આ ડેમ ભરાય તો ખેડૂતોને પણ ફાયદો થાય એવું છે। જેણે વાવેતર કર્યું છે એમને પણ અત્યારે પાણી છે નહીં, એના કૂવા બોરમાં પાણી વયું ગયું છે। તો લોકો ખેડૂતો એટલા પરેશાન છે અને જો આ સૌની યોજનાથી આ ડેમ ભરવામાં આવે તો ખેડૂતોને પણ ફાયદો થાય અને ગામને પીવાલાયક પાણી મળે અને માલધારીઓને પણ એક પ્રોત્સાહન મળે એવી મારી એક સરકારશ્રીને અપીલ છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।